પ્રિયવ્રત અને ઉતાનપાદ, અને આમાંથી જ આ વંશની વૃદ્ધિ થઈ છે. એટલે પેલા વેલા સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે કરદમજીને ભગવાને પ્રેરણા કરી છે, કરદમ ઋષિને. એટલે કરદમજી છે એ સરસ્વતી નદીના તટ ઉપર હજારો વર્ષ સુધી તપ કરે છે. સેના માટે ઉત્તમ પત્ની અને પુત્રની પ્રાપ્તિ થાય. હજારો વર્ષ સુધી તપ કરવાથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાને દર્શન દીધા. કરદમજીને કીધું, કરદમજી માગો, શું જોઈએ? ત્યારે કરદમજીએ કીધું કે મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. એમ નથી કીધું કે મારે લગ્ન કરવા, મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. અને ભગવાન સમજી ગયા અને કીધું કે કરદમ, આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ અને સતરૂપા રાણી પોતાની પુત્રી દેવહૂતિને લઈ અને તમારા આશ્રમમાં આવશે અને પોતાની દીકરીના લગ્ન તમારી સાથે કરશે. ભગવાન દર્શન દે અંતર ધ્યાન થયા છે. કરદમજી તો પોતાના આશ્રમમાં જ મનુ મહારાજની રાહ જોવા લાગ્યા છે. 3 દિવસ વીતા. ત્રીજા દિવસે મનુ મહારાજ સોનાના રથ ઉપર સવાર થઈ પોતાની પત્ની સતરૂપા રાણી અને પોતાની દીકરી દેવહૂતિ સાથે પધાર્યા છે. અહીંયા ભગવાનની કૃપા દ્વારા કરદમજી છે એને દેવહૂતિની પરીક્ષા કરી. પરીક્ષા શા માટે કરી? તો કે મારે જેની સાથે લગ્ન કરવાના છે એ સ્ત્રી મારા યોગ્ય છે કે નહીં. એટલે કરદમજીએ 3 આસન નાખ્યા છે. એક મનુ મહારાજ માટે, બીજું સતરૂપા રાણી માટે, અને ત્રીજું આસન દેવહૂતિ માટે. પણ દેવહૂતિ છે એ કરદમજી સાથે લગ્ન કરવા માટે આવી છે. એનો પતિ બનાવવાના છે કરદમજીને. પતિના સામે આસન ઉપર બેસાય નહીં, પણ એ પહેલા હતું, હવે નહીં. એટલે દેવહૂતિએ વિચાર્યું કે જો હું આસન ઉપર નહીં બેઠું તોય મારાથી ઋષિનો અપરાધ થશે, અને આસન ઉપર બેસીશ તો પણ ઋષિનો અપરાધ થશે. એટલે મનુ મહારાજ અને સતરૂપા રાણી એક આસન ઉપર બેઠા છે, અને દેવહૂતિ છે નીચે બેઠી ને પોતાનો એક હાથ છે ને આસન ઉપર રાખ્યો. એટલે કરદમજી સમજી ગયા કે નહીં, કન્યા યોગ્ય છે, વિવાહ યોગ્ય કન્યા છે. મનુ મહારાજે કરદમજીને વાત કરી કે કરદમજી, જ્યારથી મારી દીકરી દેવહૂતિએ નારદજી પાસે તમારા વખાણ સાંભળ્યા છે તે જ દિવસથી મારી દીકરી તમને પરણવા માંગે છે. તમે તેની સાથે વિવાહ કરો. એટલે અહીંયા કરદમજીએ મનુ મહારાજને વાત કરી કે હું વિવાહ કરું એનો કઈ મને વાંધો નથી, પણ તમારી દીકરી છે રાજમહેલમાં રહેલી છે અને હું તો એક ઋષિ છું. અહીંયા મારી ઝૂંપડીમાં રહી તો શકશે ને. અને ત્યારે મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિ અને પોતાની પત્ની સતરૂપા રાણી સાથે વાતચીત કરીને કહ્યું કે હા, કાંઈ વાંધો નહીં, હું રહી લઈશ. કરદમજી છે એના અહીંયા એક વાત કરી કે હું લગ્ન કરું એ વાત સાચી, પણ જ્યારે મને સંતાન કઈ થશે એટલે હું ફરીથી આ ગૃહસ્થનો ત્યાગ કરી અને વનમાં ભગવાનનું તપ કરવા માટે ચાલ્યો જઈશ. એ વાતનો પણ સ્વીકાર કર્યો છે. દેવહૂતિ અને કરદમ પ્રજાપતિના લગ્ન થયા છે. કરદમજી દેવહૂતિ સામે ઊંચી નજર કરીને જોતા નથી, પોતાના ધ્યાનમાં મગ્ન રહે છે. પણ દેવહૂતિ પણ પતિની સેવા ખૂબ ભાવથી કરે છે, કરવી જ જોઈએ. અનેક વર્ષો વીતી ગયા સેવામાં. કરદમજી છે એની દ્રષ્ટિ એક વખત દેવહૂતિ ઉપર પડી છે. એને થયું કે કેટલું શિથિલ શરીર આ દેવહૂતિનું થઈ ગયું છે. હવે મારે આ દેવહૂતિની જે તપસ્યા છે, જેણે મારી સેવા કરી છે, એનું ફળ મારે આપવું જોઈએ. અને કરદમજીએ કીધું કે હે દેવહૂતિ, તમે આ બિંદુ સરોવરની અંદર સ્નાન કરી આવો, સ્નાન કરીને પાછા આવો. કરદમજીના કહેવાથી દેવહૂતિ છે બિંદુ સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા છે.
બિંદુ સરોવરમાં સ્નાન કરી દેવહૂતિ પાછા આવ્યા. દિવ્ય વિમાન ની ઉત્પત્તિ કરી કરદમજીએ કે જે વિમાનની અંદર અનેક પ્રકારના મહેલોની જેવી વ્યવસ્થાઓ રહેલી છે. એ વિમાનની અંદર દેવહૂતિને ચડાવ્યા અને વિહાર કરવા માટે નીકળી ગયા છે. અનેક વર્ષો સુધી વિહાર કરતા કરતા કરદમજી આશ્રમમાં પાછા આવ્યા છે. સમય જાતા દેવહૂતિએ 9 પુત્રીઓને જન્મ આપ્યો છે. 9 પુત્રીનો જન્મ થયો. દેવહૂતિને કરદમજીએ કીધું કે હવે હું તપસ્યા કરવા માટે જાઉં. ત્યારે કરદમજી છે એને દેવહૂતિએ કીધું કે નાથ, તમે તપસ્યા કરવા જાઓ એ પહેલા મને મારા સાથે રહે, મને આત્મ જ્ઞાન આપે એવો કોઈ પુત્ર આપતા જાઓ. અને ભગવાનની કૃપાથી કરદમજી છે એને કીધું કે હે દેવી, તમે ચિંતા ન કરો, તમારા ઘરે સ્વયં નારાયણ પધારશે. અને દેવહૂતિ છે ભગવાનનું તપ કરવા લાગ્યા છે. તપ કરવાથી ભગવાનની કૃપા દ્વારા સમય વીતતા દેવહૂતિ છે એને ત્યાં ભગવાન સ્વયં કપિલ રૂપે પ્રગટ થયા છે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલજીનો જન્મ થયો છે. દેવહૂતિ ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. ભગવાનની કૃપા દ્વારા કપિલજી છે એ ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. આ બાજુ મનુ મહારાજ અને શત્રુપા રાણીની અનુમતિથી આકૃતિના લગ્ન છે એ ભાઈઓ હોવા છતાં પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ પ્રજાપતિ સાથે કર્યા છે. કપિલજી મોટા થયા છે. દેવહૂતિ છે એક દિવસ પોતાના સ્વામીનાથને કહે છે કે સ્વામીનાથ, આપણી દીકરી છે એ મોટી થવા લાગી છે, એટલે હવે તમે આ બધી દીકરીઓના યોગ્ય પાત્ર સુધી તેના લગ્ન કરાવો. અને ત્યારે ભગવાનની કૃપા દ્વારા, પરમાત્માની કૃપા દ્વારા જે 9 કન્યા છે એ 9 કન્યા 9 ઋષિઓ સાથે પરણાવી છે. કલા નામની કન્યા મરીચી સાથે પરણાવી, અત્રિને અનસુયા નામની કન્યા પરણાવી છે, અંગિરાને શ્રદ્ધા નામની કન્યા પરણાવી છે, પુલસ્તયને અવિર્ભુ નામની કન્યા પરણાવી, પુલહને ગતિ, ક્રતુને પરમ સાધ્વી શાંતિ નામની કન્યા પરણાવી. આ બધા ઋષિઓ કરદમની આજ્ઞા લઈ અને પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા છે. અને આજે 9 કન્યાઓ પરણાવી એ 9 ઋષિઓના જ આપણે સંતાન છીએ સાહેબ. આપણું ગોત્ર કોઈ પૂછે તો આપણે આ ઋષિઓના જ નામ લેવાના છે. વશિષ્ઠ, ગૌતમ, અત્રિ, કશ્યપ આપણા ઋષિઓના સંતાનો છે. દેવહૂતિ ની આજ્ઞા લઈ અને કરદમજી છે એ પોતે ભગવાનની કૃપા દ્વારા, નારાયણ પરમાત્માની કૃપાથી જંગલમાં તપ કરવા માટે ગયા છે. એક દિવસ કપિલજી છે એક ઝાડ નીચે બેઠા છે. ત્યાં દેવહૂતિ આવ્યા છે. દેવહૂતિએ નમસ્કાર કર્યા અને પૂછ્યું કે કપિલ, તમે મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. મારા શરીરની અંદર જે માયાઓ રહેલી છે, માયાઓનો તમે નાશ કરો. અને ત્યારે કપિલે કીધું કે માં, હું તમને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરું છું. ભગવાન કપિલનો જન્મ થયો છે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું છે. અને આ સાંખ્ય શાસ્ત્ર છે એ મોક્ષને આપનારું છે. આ તત્વોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, માણસની શરીરની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પંચમહાભૂતોનું બનેલું શરીર એક દિવસ પંચમહાભૂતમાં વિલીન થવાનું, આ બધી વાતો કપિલજી છે પોતાની માને કહે છે કે માં, અષ્ટાંગ યોગ દ્વારા ભગવાનની ભક્તિ કરવી જોઈએ.
એમાં હું તમને સાલંબન યોગનું સ્વરૂપ કહું છું, તમે સાંભળો. મનને બુદ્ધિપૂર્વક ભગવાનમાં જોડવું, પ્રાણવાયુથી રેચક, કુંભક અને ઉલટ સુલટ ક્રિયાની નાડીથી શુદ્ધિ કરવી અને ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું. અને જે લોકો દરરોજ માટે 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક ભગવાનનું ધ્યાન કરતા હોય ને, એ લોકોનો મગજ છે ને એકદમ શાંત હોય. અને આપણું શાસ્ત્રીય શારીરિક શિક્ષણ પણ કહે છે કે ધ્યાન કરવું જરૂરી છે જીવનમાં. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાનના ધ્યાનમાં બેસી જવાનું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની દરરોજ માટે પૂજા પાઠ અર્ચના કરવી, ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની પૂજાના 4 પ્રકારો બતાવેલા છે. રાજોપચાર પૂજા, ત્રિશોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા, પંચોપચાર પૂજા અને ઉત્તમમાં ઉત્તમ પૂજા કોઈ હોય તો એ મંચોપચાર પૂજા છે. ભગવાનની મનથી પૂજા કરવાની છે. તમારી પાસે કાંઈ વસ્તુ ન હોય, એક વસ્તુ પણ ન હોય ને તોય ચાલે, કોઈ વસ્તુની જરૂર નથી. નથી દહીં દૂધની જરૂર, નથી પંચામૃતની જરૂર, નથી ઘીની જરૂર. બસ તમારા હૃદયનો ભાવ અને આ ભાવ દ્વારા જ ભગવાનની પૂજા કરવી જોઈએ. અને આ ભાવ દ્વારા જે ભગવાનની પૂજા કરે છે એ પરમાત્માને પૂજા ખૂબ ગમે છે સાહેબ. એટલે જીવનમાં હંમેશા માટે પરમાત્માની પૂજા કરો તો માનસિક પૂજા કરજો, પણ માનસિક પૂજામાં પાછો જીવ હાલવો જોઈએ. માનસિક પૂજામાં જીવ હાલવો જોઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથાની અંદર પધારેલા પરમાર પરિવારના આમંત્રણને માન આપી જે લોકો મહેમાનો પધારેલા છે તો બધા જ મહેમાનોનું પરમાર પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આવેલા મહેમાનોને વધાવી લઈએ. અમે પણ વ્યાસપીઠ પરથી આવેલા બધા જ મહેમાનોનું શબ્દરૂપી પુષ્પોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શું વાત કરતા હતા આપણે? ભૂલાઈ ગયું કે? પૂજાની. હા બરોબર. તો ભગવાનની પૂજા કરવી જોઈએ, પણ એની અંદર પણ લોભ ન કરાય. પણ એક શેઠ છે, એને ભગવાનની પૂજા કરી, માનસિક પૂજા કરે ભગવાનની. 2 હાથ જોડી ભગવાનની પૂજા કરતો હતો અને ભગવાનનો જે દીવો કર્યો ને, માનસિક હાજર કોઈ વસ્તુ નથી, દીવો કરતો હતો અને દીવામાં ઘી વધારે પુરાઈ ગયું. તેને એમ થયું કે આજ ભગવાનના દીવામાં ઘી વધારે પુરાઈ ગયું, એટલે દીવો લઈ અને પાછો ઘી કાઢવા ગયો. ત્યારે ભગવાન એનો હાથ પકડી લીધો
રેવા દે ની ભાઈ કે આમાં તારે ક્યાં કઈ ઘરનું નાખવું છે, આ તો બધું મનથી તું કરે છે. પણ ખરું કે માનસિક પૂજાથી એને ભગવાન મેળા ને, માનસિક પૂજાથી એ શેઠને ભગવાન મેળા, તો આપણે પણ ભગવાનની માનસિક પૂજાઓ કરીએ તો ભગવાન આપણને અવશ્ય મળે છે. અધ્યાત્મ યોગ છે એ કપિલજીએ પોતાની માને સમજાવ્યો છે. એમાં જ્ઞાન ને વૈરાગ્ય સાથે ભક્તિ એટલે જ અધ્યાત્મ યોગ. અધ્યાત્મ યોગ એટલે બીજું કાંઈ નહીં. આપણામાં જ્ઞાન હોય, પ્રભુ પ્રત્યે ભક્તિ હોય, અને એ જ ભક્તિનો અધ્યાત્મ યોગ કીધો છે સાહેબ. અને બાકી આ આખ્યાનો, સ્તુતિ, કથાઓ એ તો એકબીજામાંથી નીકળેલા પ્રવાહો રહેલા છે. એમાં મનુષ્યનો દેહ મેળો છે, તો મનુષ્યનો દેહ મેળા પછી મનુષ્યએ સત્કર્મ કરવું જોઈએ. અને જે મનુષ્યએ સત્કર્મ કર્યું છે એનું માં હંમેશા માટે કલ્યાણ થાય છે. પણ કરીએ તો કલ્યાણ થાય. ભગવાન આપણને હાથ આપ્યા છે તો હાથ દ્વારા ક્યારેક દાન પુણ્ય કરવું જ પડે અને કરવું જ જોઈએ. પણ આપણે સમયના સંજોગો વસાત કેવું થયું છે, આપણે તો દાન ન કરીએ પણ કોઈક સદકાર્યની અંદર ધન ખર્ચતું હોય તો ત્યાં આપણે આડા હાથ કરી દે, નહીં હો ભાઈ ત્યાં વાપરતો નહીં. ભગવાને સુંદર શરીર આપ્યું છે, આંખો આપી છે, કાન આપ્યા છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે. તો આ જીવન મેળવ્યું છે તો આ જીવનનો કઈક સદુપયોગ કરો. હાથથી દાન પુણ્ય કરો, પગથી જાત્રાઓ, દેવ મંદિરે જાઓ. કાન આપ્યા તો કાનથી ભગવાનના નામનું સ્મરણ કીર્તન કરો. જીભ આપી તો ભગવાનનું નામ લ્યો. પણ આ બધું કરવામાં આપણને જરાય મન લાગતું નથી. કીધું ને, લેતા શ્રી રામનું નામ આ દુનિયા લાજી મરે છે. શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ આ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી કૃષ્ણનું નામ આ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી કૃષ્ણનું નામ દુનિયા લાજી મરે છે. મંદિરે જાતા એના પગડિયા દુખે, મંદિરે જાતા એના પગડિયા દુખે. મંદિરે જાતા એના પગરે દુખે. મંદિરે જાતા એના પગરે દુખે. દુખે પગ બધાને? મંદિરે જાવ ત્યારે પગ દુખે ખરા? પણ એમ કીધું કે મંદિરે જવાનું છે તો ન જાય. પણ એમ કીધું કે કિકરિયા ગામને ફરતે આટો મારી લેવાનો છે. આપણે આખા ગામને આટો મારી લઈએ છે. ફરી વળે આખું ગામ આ દુનિયા લાજી મરે છે. ફરી વળે આખું ગામ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ આ દુનિયા લાજી મરે છે. લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે. નમો નારાયણ. હરિ બોલ, હરિ બોલ.
ખરીદી છે તને હરિ ગુણ ગાવા, ખરીદી છે તને હરિ ગુણ ગાવા. એ નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન આત્મા ખોયું. નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં એ વાતો 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 વાતોમાં, વાતો વાતો વાતોમાં, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. જય હો ઉસ્તાદ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મોંઘું જીવન આ પગ દીધા છે તને યાત્રાઓ કરવા. હા બાપુ. ભગની દાસે તને યાત્રાઓ કરવા. પગ દીધા છે તને યાત્રાઓ કરવા. ભગની દાસે તને યાત્રાઓ કરવા. હરવા હરવા ફરવામાં, હરવા ફરવામાં, હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા. હાથની દાસે તને દાન પુણ્ય કરવા. હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા. હાથની દાસે તને દાન પુણ્ય કરવા. મારા બારીમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. તે મારા મનમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ વાતો વાતો વાતો, વાતો વાતો, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. શ્રી રાધે, શ્રી રાધે. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ એ જાય. મને વ્રજના સપના રે આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ એ જાય. મને કાનુડાના સપના રે આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને કૃષ્ણના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય.
જાય મને કૃષ્ણના સપના રે આવે રજ મને કોણ લઈ જાય સાસરિયું મારું સામટું અને હું નાને રૂપા ઓ સાસરિયું મારું સામટું અને હું નાને રૂપા મારે પૂછી પૂછીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય મને પૂછી પૂછીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય મારે પૂછી પૂછીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય પૂછી પૂછીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડા ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય કાનુડાના સાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય હરિ બોલ નારાયણ નારાયણ સરકારી ભજીલે 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 મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ કે જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ કે જાય મને કાનુડાના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય સાસુડી મારા હઠીલા અરે નણદી છે નઠાર સાસુજી મારા હઠીલા અને નણદી છે નઠાર મારા જેઠાણીના જોર બહુ જાજા કે વ્રજ મને કોણ લઈ જાય જેઠાણીના જોર બહુ જાજા કે વ્રજ મને કોણ લઈ જાય મારા જેઠાણીના જોર બહુ જાજા કે વ્રજ મને કોણ લઈ જાય મારી જેઠાણીના જોર બહુ જાજા કે વ્રજ મને કોણ લઈ જાય એ મને કૃષ્ણના કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય કાનુડાના સપના રે આવે વ્રજ મને કોણ લઈ જાય હરિ બોલ જય હો હરિ બોલ વ્રજ હું તો પૂગી ગઈ અને ત્યાં કૃષ્ણ રમાડે રાસ ઓ રજ હું તો પૂગી ગઈ અને ત્યાં કૃષ્ણ રમાડે રાસ હું તો કાનુડાની ભેડી રમી રાસ કે રાજ મને કોણ લઈ જાય કાનુડાની ભેગી રમી રાસ વ્રજ મને કોણ લઈ જાય હું તો કૃષ્ણને જોડે રમી રાસ કે રાજ મને કોણ લઈ જાય એવું તો કૃષ્ણની જોડે રમી રાસ કે વ્રજ મને કોણ લઈ જાય મને
કાનુડાના શબ્દ આવે કે વ્રજ મને કોણ લઈ જાય એ 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 વ્રજ મને કોણ લઈ જાય કૃષ્ણ કનૈયા લાલ કી જય વાતો વાતો માં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું નિંદા કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું નિંદા કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. રાસ પૂરો થઈ જાય પછી બધાને ખાસ નમ્ર વિનંતી કે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. બધા થોડીક ક્ષણ માટે શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી કરીને કથામાં આપણે વિક્ષેપ ન થાય. પોતપોતાનું સ્થાન બધા જ ભાવિક ભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હલો હલો કૃષ્ણ હલો કરું કથા ચાલુ સાંભળવી પાક્કું. ચાલો તો શાંતિથી પેલા બેઠી જાવ બધા. કડતાલનો અવાજ નહીં. જ્યારે જ્યારે રાસ આવશે ત્યારે અમે તમને સામેથી જ કહેશું કે હવે રાસ રમો તમ તારે. પણ જ્યાં સુધી કથા ચાલતી હોય ત્યાં સુધી સૌએ શાંત ચિત્તે ભગવાનની કથા સાંભળવાની છે. બરાબર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ભગવાનના સુંદર મજાનો મનુષ્યનો દેહ આપ્યો છે સાહેબ. જીવન મેળવું છે તો જીવતા શીખજો. આ જીવન ફરી ફરી નથી મળતું ને. આપણે આ યોની મનુષ્યની મળી છે. અરે હવે આવતા ભાવમાં આપણને ફરીથી મનુષ્યની યોની મળશે કે નહીં મળે એની કોઈને ખબર ખરી નહીં. મહાપુરુષો તો એમ કહે છે સાહેબ કે આ જીવ છે ને એ 84 લાખ યોનીમાં ભટકતો ભટકતો એકવાર મનુષ્ય બને. 84 લાખ યોનીમાં ભટકતા ભટકતા એક વખત ભગવાન મનુષ્ય બનાવે. પણ એ મનુષ્ય યોની મેળા પછી કઈક સત્કર્મ કરી જાય તો ફરીથી મનુષ્યનો જન્મ મળે, નહીતર ફરીથી મનુષ્યનો જન્મ નથી મળતો. એ છોકરાઓ વાતો કરવી હોય તો સ્ટેજ ઉપર નહીં, બરોબર? શાંતિથી બેઠો હોય તો સ્ટેજ ઉપર બેઠો, નહીતર નીચે વયા જાઓ. કડતા લઈ નહીં ખખડાવતા. દુઃખ ના લગાડતા, કોઈ હૃદયનો ભાવ એવો ના હોય, પણ તમારો થોડો એવો અવાજ થાય તો અમારે આખી લીન તૂટી જાય બોલવાની. એટલે ભગવાને આ દુર્લભ મનુષ્યનો દેહ આપ્યો છે તો જીવન જીવી જાજો સાહેબ.
ભગવાન હાથ આપ્યા છે તો હાથ દ્વારા ક્યારેક સારા કાર્ય કરજો, પગ આપ્યા છે તો જાત્રાઓ કરજો, જીભ દ્વારા ભગવાનનું નામ લેજો, આંખો દ્વારા શ્રી હરિના દર્શન કરજો, કાન દ્વારા ભગવાનની કથાઓ સાંભળજો, ભગવાનના કીર્તન સત્સંગ સાંભળજો. અહીંયા કપિલજી પોતાની માને અધ્યાત્મ યોગ સમજાવે છે. અહીંયા દેવહૂતિએ કપિલજીને પ્રશ્ન કર્યો છે કે મનુષ્યનો જન્મ કેવી રીતે થાય છે, અને ત્યારે કપિલજી સમજાવ્યું છે કે માં, આ જીવ છે એ શરીર ધારણ કરવા માટે પુરુષના વીર્યકરણનો આશ્રય કરી સ્ત્રીના ઉદરમાં પેસે છે. જે દિવસે સ્ત્રીના ઉદરમાં ગર્ભ રહે ત્યારે તેનો આકાર એક પાણીના પરપોટા જેવડો હોય છે, સૂક્ષ્મ પરપોટો હોય. 10 દિવસ વીતે એટલે પરપોટો એક ફળનો આકાર લઈ લે છે. 1 મહિનામાં આ ગર્ભને મસ્તક આવે, 2 મહિનામાં હાથ પગ, 3જા મહિને નખ અને વાળ આવે, 4થા મહિનામાં આ ગર્ભની અંદર જે શિશુ બાળક રહેલું છે એના અંદર સપ્ત ધાતુ પેદા થાય છે. 5મા મહિને ગર્ભની અંદર રહેલ બાળકને ભૂખ અને તરસનું ભાન થાય છે. ભૂખ લાગે, તરસ લાગે. 6ઠા મહિને એ પોતાના માના પેટમાં ભ્રમણ કરે છે, પડખું ફરે પેટની અંદર જ. આ પ્રમાણે મહિનાઓ જાતા ગર્ભની વૃદ્ધિ થાય છે. આ જીવ છે એ વિષ્ટા અને મૂત્રના ખાડાની અંદર પેડો રહે છે. પેટની અંદર રહેલા અનેક જીવો છે આ ગર્ભને ડસે, આ શરીરને ડસે, અને આ ગર્ભને અનેક પીડાઓ થાય છે. માં ખાટા પદાર્થો ખાય તો એનો અનુભવ થાય, માં તીખા પદાર્થો ખાય તો એનો અનુભવ થાય. અને પેટની અંદર આ જીવને અનેક કષ્ટો વેઠવા પડે છે. એટલે જ્યારે બાળક પેટમાં હોય ને ત્યારે સ્ત્રીઓએ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. કેમ કે લખ્યું છે કે જેવું માં ખાય, જેવું પીવે, જેવું આચરણ કરે એવા સંસ્કારો આપણા બાળકમાં આવે. પણ આપણે સિરિયલો જોઈ હોય પછી આપણા બાળકોમાં સંસ્કારો શું આવે? ફિલ્મો જોયા હોય તો આપણા બાળકોમાં સંસ્કારો શું આવે? જ્યારે સ્ત્રીના ઉદરની અંદર બાળક હોય ને ત્યારે સ્ત્રીઓએ ભગવાનના નામના જપ કરવા જોઈએ, ભગવાનના પૂજા પાઠ કરવા જોઈએ, અને આવા પુરાણોનું વાંચન કરવું જોઈએ. ભાગવત છે, રામાયણ છે, શિવ પુરાણ, દેવી ભાગવત, અનેક ગ્રંથો આપણા હિન્દુ ધર્મમાં બતાવેલા છે. અને આવા પુસ્તકોનું વાંચન કરશો એટલે તમારા સંતાનો છે સંસ્કારી થશે, તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકી જાય. ઓલા સિરિયલમાં તો લગભગ મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકવા જતા હોય, એટલે એવું જોયેલું, એવા સંસ્કારો આપણા સંતાનોમાં આવે. અને ખરેખર ઉદરમાં બાળક હોય અને ત્યારે માં જે કર્મ કરે છે ને એવા સંસ્કારો બાળકમાં આવે. માં વ્યસનો કરે એવું નથી કે સ્ત્રીઓમાં વ્યસન ન હોય, સ્ત્રીઓ પણ વ્યસન કરે. કાલે આપણે ભાઈઓને ખૂબ સમજાવ્યા, વ્યસનોની વાત કરી એટલે ભાઈઓને એમ થાય કે અમને જ દાદા કીધા કરે, એટલે અત્યારે બહેનોનો વારો. બહેનોમાં પણ ખૂબ વ્યસનો છે. માવા ખાતા હોય, ગુટકા ખાતા હોય, બજર દેતા હોય, આ બધા ખૂબ વ્યસનો છે. તમારામાં હશે તો તમારા સંતાનોમાં આવશે. એટલે પોતાના સંતાનોને સારા સંસ્કારો જો આપવા હોય ને તો આવા પુરાણોનું વાંચન કરજો, કથાઓ સાંભળજો, ભગવાનના નામનો જપ કરજો. કીધું ને, પેટમાં પોડીને સાંભળી રે શિવે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત.
પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે પેટમાં પોઢીન હેજી પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે પેટમાં પોડીને સાંભળી રે શિવે રામ લક્ષ્મણની વાત રે કે શિવા તું પેટમાં જ સંસ્કારો લઈ લે તારો જન્મ થશે ને પછી તારે યુદ્ધ જ કરવાનું છે તારે દુશ્મનીની સામે લડવાનું છે અને શિવાજી છે એને માના ઉદરના સંસ્કારો જેવા ને કે અનેક પોતાના દુશ્મનોનો સહાર શિવાજીએ કર્યો છે એટલે જેવા સંસ્કારો તમે આપશો એવા સંસ્કારો તમારા બાળકમાં આવશે પણ આપણે કહીએ મારો લાલો મારો લાલો મારો લાલો એમાંથી ઊંચા નથી આવતા બાળક છે ને એને હથેળીમાં રખાય અને ક્યારેક એને હથેળી દેખાડાય એ ખરી એકલા હથેળીમાં ન રખાય બાળકને સાચવો એમાં ના નહીં બાળકને ભણાવો એને ખૂબ હોશિયાર કરો પણ પછી બહુ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી લે પછી એમ કે એક્સક્યુઝ મી મને કઈ ખબર પડે નહીં ભણાવો ખૂબ ભણાવો પણ એની સાથે આપણો સમાજ કયો છે આપણે કોના સંતાનો છે આપણું કયું કર્મ છે વડીલોનું માન સન્માન કેવી રીતે જાળવવું સાધુ સંતો બ્રાહ્મણોનું માન સન્માન કેવી રીતે જાળવવું એની પણ એને સમજણ દેવી જરૂરી છે એટલે ખાસ નમ્ર અપીલ સાથે વ્યાસપીઠથી કહું છું કે જ્યારે જ્યારે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરજો ભગવાનના નામનું કીર્તન કરજો તો આ જીવ છે એને માના ઉદરમાં ખૂબ દુઃખ થાય ભગવાનને વિનંતી કરી કે આ વિષ્ટાના ખાડામાંથી મને છોડાવો અને ભગવાન બહુ ભોળા હું તને આમાંથી છોડાવું પણ તું મને ક્યારે ભૂલીશ નહીં ને અને ત્યારે એ બાળક કહે નહીં મારો જન્મ થશે હું પછી ક્યારેય તમને નહીં ભૂલું હંમેશા માટે તમારા નામનો જપ કીર્તન કરીશ અને ભગવાનની કૃપા દ્વારા માને પ્રસવની પીડા થાય અને પ્રસવની પીડા થયા પછી બાળકનો જન્મ થાય અને બાળકનો જન્મ થાય અને બાળકના જન્મતાની સાથે જ બાળક છે રડવા લાગે હું આવ કે હું આયા અને તું ત્યાં તારા મારા સંબંધો પૂરા થયા તરત માયાના બંધન લાગી જાય છે સાહેબ પણ ભગવાનને જન્મતાની સાથે તો નહીં પણ જન્મથી મૃત્યુ સુધી ભૂલવા ન જોઈએ આમ આધ્યાત્મ યોગ સમજાયો છે એ પછી આગળ કરદમજી તો જંગલમાં તપ કરવા ગયા છે દેવહૂતિ પણ ભગવાનના નામનો જપ કરી અને પરમાત્માને વાલા થયા છે અને કપિલ ઋષિ પણ ભગવાન જંગલની અંદર ચાલી નીકળ્યા છે ભાગવતના અહીંયા 3 સ્કંદ પૂર્ણ કરીને ભાગવત આપણને ચોથા સ્કંદની અંદર લઈ જાય છે એમાં દત્તાત્રેય ભગવાનની કથા બતાવે છે કરદમની 9 કન્યાઓમાંથી એક કન્યા અનસુયાને પરણાવી કોની સાથે અત્રિ ઋષિ સાથે અને અત્રિ ઋષિ અને અનસુયાની સાથે પરણાવવાથી તેનાથી જે પુત્ર થયા છે તે ભગવાન દત્તાત્રેય બોલો દત્તાત્રેય ભગવાન કી જય એ પછી આગળ દક્ષના યજ્ઞના વિધ્વંસની કથા કહી છે પ્રયાગરાજની અંદર બ્રહ્મ શત્રુ ભરાયું છે બ્રહ્માએ દક્ષ પ્રજાપતિ પોતાના દીકરાને પ્રજાપતિઓના નાયક બનાવ્યા
અને પદ મળે એટલે અહંકાર આવે. સભા ભરાણી, સભાની અંદર દક્ષનું આગમન થયું. બધા સભાસદો ઊભા થયા છે, પણ એ સમયે બે વ્યક્તિઓ ઊભા નથી થયા. કોણ કોણ? એક બ્રહ્માજી ઊભા નથી થયા અને એક ભગવાન મહાદેવ ઊભા નથી થયા. એટલે દક્ષ પ્રજાપતિએ વિચાર્યું કે બ્રહ્માજી છે એ ઊભા ન થાય તો ચાલે, કેમ કે એ મારા પિતા છે. પણ આ શિવ છે તો મારા જમાઈ છે, એને તો ઊભું થઈને મને નમસ્કાર કરવા જોઈએ, મારો આદર સત્કાર કરવો જોઈએ, એ છતાં નથી કર્યા. એટલે દક્ષ પ્રજાપતિ છે એને કુવચનો કીધા છે કે આ શિવ છે ને મારો જમાઈ હોવા છતાં મારો દ્રોહ કરે છે, અમંગલ રૂપ છે. શ્રાપ આપવા લાગ્યા છે સામસામા કે આને હવે આપણે યજ્ઞમાં યજ્ઞ ભાગ પણ નહીં આપીએ. પણ શિવજી છે શાંત સ્વભાવના છે, એક શબ્દ પણ બોલતા નથી. અને જ્યારે સામસામે શ્રાપ આપવાનું ચાલુ કર્યું, અમંગલ રૂપ છે એવું કીધું, દક્ષે હાથમાં જળનું આચમન કરીને શ્રાપ આપ્યો કે આ મહાદેવ દેવો ગણમાં અધમ છે, એટલે એને હવે યજ્ઞ ભાગ અપાય નહીં. આમ કહી અને દક્ષ પોતાના ઘરે ચાલી નીકળ્યા છે. મહાદેવજી તો કઈ બોલ્યા નથી, પણ તેના અનુચરોમાં એમાં મુખ્ય નંદીથી આ બધું સંભળાણું નહીં, મહાદેવની નિંદા સંભળાણી નહીં, ને ક્યારેય મહાદેવની નિંદા કરાય પણ નહીં સાહેબ. અને એને વળતો શ્રાપ આપ્યો કે જે કોઈ અજ્ઞાનવશ થઈ આ દક્ષ પ્રજાપતિને સર્વશ્રેષ્ઠ માનવાની ભૂલ કરશે તેને મહાદેવ દ્રોહી માનશે અને તે સત્ય વસ્તુથી ભ્રષ્ટ થશે. અને દક્ષ દેહની આસક્તિ અને અભિમાનથી આત્મ સ્વરૂપને ભૂલ્યો હોવાથી થોડા સમયમાં આ દક્ષ છે એ બોકડાના મોઢાવાળા, બકરાના મોઢાવાળો થશે. અને જેવો દક્ષ પ્રજાપતિને અનુસરશે તેવો સંસારમાં જન્મ મરણ અનુભવ્યા કરશે. અને આ જે બ્રાહ્મણો છે એ દક્ષનું માની અને પોતાની આજીવિકા માટે વિદ્યાનો વિક્રય કરનારા છે, યાચક બનશે, માગનારા બનશે. અને જ્યારે નંદીએ બ્રાહ્મણ કુળને શ્રાપ આપ્યો ત્યારે ભૃગુ ઋષિએ શ્રાપ રૂપી દુર્યજ્ઞ બ્રહ્મદંડ ફેંક્યો અને વળતો શ્રાપ આપ્યો કે મહાદેવના અનુયાયી તમે વેદની અને બ્રાહ્મણોની નિંદા કરો છો એટલે તમે પાખંડનો આશ્રય કરશો. સામે સામે બધાએ શ્રાપ આપ્યા છે. સસરા જમાઈ વચ્ચે વિવાદ થયો છે, પણ મહાદેવ એટલા શાંત છે ને કે એને કૈલાસમાં આવીને આ વાત પોતાની પત્ની સતીને નથી કરી. સમય વીતતા દક્ષ પ્રજાપતિ છે એને થયું કે મારે આ મહાદેવનું અપમાન કરવું છે. મહાદેવને ખબર પડે કે હું દક્ષ પ્રજાપતિ